વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને બ્લોગની શરૂઆત થઈ છે મારા પ્રાણ પ્રિય એવા ચલ્ય દ્વારિકાધીશ. ગોમતીમાં અત્યારે બધા સ્નાન કરે છે તારના પોરમાં. એ તો 6 જ વાગ્યા છે અને આપણે બેસી ગયા છે પાછળ એને દ્વારકાધીશનું મંદિર છે. હમણાં દર્શન કરવાના છે. દર્શન કરી અને આગળના બધામાં મંદિર ને ગોમતીજી આ તે બધું બતાવશું, બરાબર? તો કન્ટિન્યુ તમે બ્લોગમાં રહેજો. આ દ્વારકા ડાયરેક્ટ દ્વારકા બ્લોગ ચાલુ કર્યો. અહીંયા સુકૂન મળે એવું ક્યાંય નથી. ધજા દર્શન કરો તમે અત્યારે તો. છપ્પન પગથિયા જો પછી વાં જાઓ. મંદિર બાજુ જાય તો તમે કન્ટિન્યુ ભોગ મારો. એક તારો માર્ગ જવાય દ્વારકાધીશના મંદિરે. અને એમાં 56 પગથિયાથી પણ જવાય. દ્વારકામાં સુકૂન છે એવું ક્યાંય નથી. તમે પણ આવો મારા કાનાના દરબારમાં. મથુરામાં જન્મ્યા, ગોકુળમાં રમ્યા. જો અત્યારે એક્ઝેક્ટ દ્વારકાધીશ મંદિરની સામે છે. તમને બતાવું, તમે ડાયરેક્ટ જોઈ લ્યો. મંદિર સામે છે, જેવું લોકેશન આવતું ને તમે જોવો ડાયરેક્ટ મંદિરમાં છે. અત્યારે કેટલા માણસો અને કેટલા લોકો દર્શન કરવા આવી ચૂક્યા છે. મારા પણ દર્શન તો થઈ જ જાય. મારે એટલું લાઈનમાં ઊભું પડતું નથી, કેમ કે તાત્કાલિક જ વારો આવી જાય. આ માંગવા નહીં, ઠાકરને મળવા આવો, મજા આવશે. હા, અહીંથી વાવરું જવાય આપણે, જ્યાં દ્વારકાધીશ લખેલો છે ને ત્યાં. એ મંદિરથી હમણાં બતાવું તમને. મથુરામાં જન્મ્યા, ગોકુળમાં રમ્યા, બંશીવટમાં રામ બની રે. ત્યારે અમને દ્વારકા મજા, મને તો દ્વારકા છે કે મજા જ નથી આવતી. તો દ્વારકા બીજું એવું કોઈ નહીં. કાળી ઠાકરનું મંદિર. ખાસ વસ્તુ બતાવવાની છે. જો આ દેખાય શક્તિ માતાનું મંદિર, જો હું ઝૂમ કરું, બ્લર કરું છું. જો આ શક્તિ માતાનું મંદિર છે. અહીંયા આરતી થઈ ગઈ છે. આરતી ત્યારે અંદર હતો. અંદર તો મોબાઈલ લઈને જ જતો, બધાને ખબર જ છે. પછી ધજા બદલશે એ સીને લેવું આપણે હમણાં. તો ત્યાં સુધી તમે કન્ટિન્યુ બ્લોગમાં રહ્યો, બરાબર? બીજું આપણે આગળ બતાવશું ગોમતી બધી.
હાલો આપણે આ દર્શન તો કરી લીધા, આપણે અહીંથી નીકળીએ ગોમતી તળાવ બાજુ, ત્યાં બધું બતાવીએ આગળનું, પછી બ્લોગને એન્ડ કરી દઈએ. બસ એટલો તો ઘણો બરોબર. તમે મારું તો મન મોઈ જાય, હું કરું. જો તમે હવે આગળ આપણે ને ગોમતી તળાવ જાઉં, ત્યાંથી પછી આગળ ડાયરેક્ટ નીકળી જાઉં, તો ત્યાં તમને બધું બતાવશું. હજી તો રજા બદલ છે એના દર્શન કરાવશું લાઈવ. તો તમે ચાલુ જ રહેજો બ્લોગ જોવામાં, કે જતા નહીં કાપતાય નહીં થતો, બરાબર. કામ ચાલુ થઈ ગયું, તમને હું બતાવું, તમે જોવો હમણાં લાઈવ. બદલી રહી છે, તમે દર્શન કરી લ્યો. જો તમે ધજા બદલે છે, ખાય ધજાના દર્શન કરી લ્યો તમે. અને બાળકો પણ આવી ગયા પ્રવાસમાં. તમે જોઈ શકો આ દ્વારકાના મંદિરથી અહીંથી પાણીમાંથી હાલીને સામે જાય છે ફોટો પાડવા. અને ત્યાંથી હું મંદિર આપણે મંદિરના ફોટાનું લોકેશન મસ્ત નંબર 1 આવે. આ પાણી ટપીને જવું પડે. તમે જો અહીંથી બધા લોકો જાય છે હાલીને, આપણે જઈ આવીએ ફટાફટ, નકર પછી ગોમતીનું પાણી વધી જાય તો પછી પાછું નીકળાય નહીં. અને એટલે ત્યાં જઈ આવીએ અને 2, 3, 4 એવા ફોટો મસ્તીને અહીંયાથી પાડી લઈએ. આ તમે જોઈ લો. અને ખૂબ મજા કરી. અને પછી હાલો આપણી બસ છે થોડી નીકળી જાઉં. અને તમને આ બ્લોગ યુટ્યુબમાં જલ્દી આવી જાય, બરાબર? તમે જોવાનું ભૂલતા નહીં. અત્યારે જો આપણે પહોંચવા જ આવ્યા સામે કાંઠે.
એમ સમજો ને કે પહોંચી જ ગયા. જવું અહીંયા પણ થોડુંક પાણી વધારે છે. જો એટલે પાણી છે. આજ તો આપણે પૂરું કરી નાખ્યું. જોઈ લો વ્યૂ જોઉં તમે ખાલી. ગોમતીના ઘાટે જોયા જેવો મારા ઠાકરનો દરબાર રે દ્વારી. આ આપણે સામે કાંઠે આવી ગયા. હવે અહીંથી વાત ચડશું આપણે, બરોબર? જોઉં તમે ખાલી વ્યૂ જોઉં. તમે જોઈ લ્યો અહીંનું લોકેશન. પાછળ મંદિર છે. આ લોકેશન અહીંથી આ તો ઓલો પુલ નથી. ક્યારેક પાણી ભરાઈ જાય ને ગોમતીમાં તો અહીંયા હોવાતું નથી. આ તો અત્યારે પાણી નથી એટલે લોકો આવે છે, કંઈ અવાતું નથી. તમે જોઈ લો. અને આ લોકેશન જોઉં તમે, દ્વારકાધીશનું મંદિર. અહીંથી લોકો ફોટા પાડવા માટે તો કેટલું કરે છે. અને પુલ તો નવું બનવાનું છે એટલે એ તો તોડી નાખ્યું, બરોબર? આપણે આ જ લોકેશન જોતું થાય. ફોટો મસ્ત પાડી લીધા છે. હવે આપણે નીકળીએ, બરોબર? અને બ્લોગ આજ સુધી નહોતો, બીજો નવો ચાલુ કરશું તો આ બ્લોગને અહીંયા જ પૂરો કરી દઈએ. બહુ લાંબો થઈ ગયો. ગોમતી દરિયો એક. દરિયાનું પાણી આવે ગોમતીમાં.